અંકલેશ્વરના હાસોડ રોડ પર આવેલી મા રેસિડેન્સીમાં ઘરેણાં સાફ કરવાના પાવડર વેચતા હોવાનું કહીને ગઠિયાઓ મહિલાઓના ઘરેણાં ધોવાના બાને 2.5 તોલાનો અછોડો લઈ ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના હાસોડ રોડ ઉપર આવેલ મા રેસિડેન્સીના મકાન નંબર 45માં રહેતા વૈશાલીબેન રાકેશભાઈ પ્રજાપતિ ગઈકાલે બપોરે તેમના ઘરે હાજર હતા ત્યારે ઉજાલા પાવડર વેચવાના બહાને તેમના ઘરે 2 ઈસમો આવ્યા હતા, જેમાં તેમણે વૈશાલીબેનને વાતોમાં બોળવી ઉજાલા પાવડરના 2 પેકેટ મંગાવવા પર ચાંદીના ઘરેણાં ધોવા માટેનો સ્ટોન મળશેની લોભામણી જાહેરાત આપી હતી। ત્યારબાદ તેમણે ડેમોના બહાને મહિલાના ચાંદીના સાંકળને ચમકાવી આપ્યા હતા। મહિલાને ચાંદીના ઘરેણાં ચમકાવી આપવાના બહાને વિશ્વાસમાં લીધા બાદ અન્ય પાવડર બતાડી તેનાથી સોનાના ઘરેણાં પણ ચમકી જશે તેમ કહી સોનાના ઘરેણાં મંગાવ્યા હતા, જેમાં વૈશાલીબેને તેમના પાસેથી પાવડર લઈ જાતે ઘરેણાં સાફ કરી લેવા માટે કહેવા છતાં ગઠિયાઓએ વાતોમાં ભોળવી એક સ્ટીલના ડબ્બામાં મંગળસૂત્ર તથા હળદર અને તેની પાસેનો પાવડર નાખી ડબ્બો બંધ કરી દઈ મહિલાને આ ડબ્બો ગરમ કરી 5 મિનિટ પછી ખોલવા માટે કહ્યું હતું। ત્યારબાદ આ બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મહિલાને શંકા જતા તેમણે ડબ્બો ખોલતા અંદર મંગળસૂત્ર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું। અંતે તેઓએ છેતરાયા હોવાનું માલુમ પડતા તેમણે પરિવારજનોને જાણ કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં આશરે 1.5 લાખની કિંમતની 2.5 તોલાનો સોનાનું મંગળસૂત્ર 2 ગઠિયાઓએ સોનાના ઘરેણાં ચમકાવવાના બહાને પડાવી લેવા અંગે ફરિયાદ આપતા પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। જોકે મહિલાના જણાવ્યા મુજબ આ બંને ઈસમો સોસાયટીમાં પાવડર વેચવાના બહાને સેલ્સમેન તરીકેના સ્વાંગમાં આવ્યા હતા। મારું નામ વૈશાલીબેન રાકેશભાઈ પ્રજાપતિ, અંકલેશ્વર મા રેસિડેન્સી। શું ઘટના બની? આ બુધવારના રોજ સવારે 11:15 જેવું 2 વ્યક્તિ આવ્યા હતા અને ઉજાલા પાવડર છે, આ વાસણો સાફ કરવાનું ને તાંબાના વાસણો સાફ કરવાનો પાવડર છે કે 10 તારીખ પછી લોન્ચ થશે અને તમે ઓર્ડર આપી શકો છો એવું કીધું। અને પછી મને એવું કીધું કે તમે આ ખરીદશો તો એની ઉપર એક સ્ટોન ફ્રી મળશે। એટલે મને કે તમે મને કાગળ આપો, હું તમને પાવડર આપું। તો મેં એમને કાગળ આપ્યો ને એમણે મને પાવડર આપ્યો। પછી ધીરે રહીને એવું કીધું કે તમે વાસણ લઈ આવો તો અમને સાફ કરીને બતાવો। તો લોટો સાફ કર્યો અને પછી એવું કીધું કે 20 રૂપિયાનું એક પેકેટ આવશે, તો તમે આ ખરીદશો તો એક સ્ટોન તમને ફ્રીમાં મળશે। તો એ ચાંદીના ઘરેણાંને એવું સાફ થશે। તો મને એમણે સાંકળા સાફ કરી આપ્યા। પછી એમણે ગેરું જેવું કંઈક પેકેટ કાઢ્યું અને એવું કીધું કે આ લિક્વિડ બનાવી આપું તો તેમાં સોનાના દાગીનાને એવું ધોવાય। તો મેં એ વાડકીમાં લઈ જઈને રસોડા પર મૂકી દીધી। તો મેં ના આપ્યું તો ફરી એ લોકો ઊભા રહ્યા। પછી કે નીચે પગથિયા ઉતરી ગયા। પછી મેં મારું જેવું મંગળસૂત્ર કાઢીને ધોવા ગઈ તેવા પાછા એ લોકો પગથિયા પર આવી ગયા। અને પછી મને ઘણી વખત કાલાવાલા કરવા માંડ્યા કે લાવો હું તમને હળદર આપો, હું તમને સાફ કરી આપું। તો હું લઈને ગઈ તો મેં ડબ્બામાં મૂક્યું અને એમણે એમાં પાણી રેડ્યું અને ડબ્બો બંધ કર્યો। મારી દેખતા જ મેં ત્યાં જ ઊભી હતી। તો એ પણ કઈ રીતે કાઢી લીધું મંગળસૂત્ર તે મને ખબર ના પડી। મેં એ ડબ્બો રસોડા પર જઈને મૂકી દીધો અને ગરમ કર્યો અને ગરમ કરીને બંધ કરી દીધો। તો એ મારું મન ના માન્યું તો મેં 2 મિનિટમાં ડબ્બો ખોલ્યો અને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના મળે। કેટલા જણા હતા એ લોકો 2 જણા હતા। ટોટલ કેટલો વસ્તુ લઈ ગયા છે? એ 1,50,000નું રોક્યું હતું। આવા લોકો પર વિશ્વાસ ના કરવાનો। કોઈ બી સેલ્સમેન કે કોઈ બી વ્યક્તિ આવે તો દરવાજો નહીં ખોલવો અને બારણું બંધ રાખવું ને કોઈની પર ભરોસો ના કરવો।